જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર. અને આજે આપણે ફરીવાર પૂજ્ય વિવેક સાગર સ્વામીનું ખૂબ જીવનમાં ઉપયોગી થાય એવું પ્રવચન સાંભળવાના છીએ. આજના આ પ્રવચનની અંદર આપણે વિવેક સાગર સ્વામી પાસેથી શીખીશું કે માણસે હંમેશા સફળ થવું હોય, માણસે જીવન સુખમય જીવવું હોય, શાંતિમય જીવવું હોય તો જીવનમાં કયા એવા ગુણ અપનાવવા જોઈએ જે આપણા મહાન ગુરુઓ, મહાન સંતો, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને ઘણા બધા સંતોએ જે જીવનમાં ગુણ અપનાવ્યો છે એમના એ ગુણો આપણે પણ જો જીવનમાં અપનાવીએ તો આપણું જીવન પણ એકદમ સરળ થઈ શકે. તો એ તમામ વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર પૂજ્ય વિવેક સાગર સ્વામી પાસેથી સાંભળશું કે માણસે કઈ રીતે પોતાનો સ્વભાવ છે એ પ્રકૃતિ સાથે અનુકૂળ કરી અને જીવન એકદમ સુખમય બનાવી શકે છે. માણસની કઈ એ ભૂલ કે જે માણસને અશાંત કરી શકે છે એ તમામ વાત આજે આપણે આ પ્રવચન અંદર વિસ્તૃતથી સાંભળશું. તો આવો આજનો પ્રવચન શરૂ કરીએ પૂજ્ય વિવેક સાગર સ્વામીનું. અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો. તો આવો આજનો પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. સંસ્કૃતિ એ ટકી રહે છે એટલા માટે એ સંસ્કૃતિનું પ્રદાન આ દુનિયાભરની બીજી સંસ્કૃતિની અંદર વિશિષ્ટ છે. આપણે જોયું કે દુનિયાની અંદર બીજી ઘણી સંસ્કૃતિઓ પણ વિકાસ પામેલી, પરંતુ એ સંસ્કૃતિઓ કેવી હતી કે માનવ સર્જિત સંસ્કૃતિઓ. જ્યારે વૈદિક સંસ્કૃતિ એ પ્રભુએ નિર્માણ કરેલી સંસ્કૃતિ છે. આપણે જોયું કે જ્યારે ભગવાને સૃષ્ટિ કરી એની સાથે સાથે એમણે વિચાર કર્યો કે આ સૃષ્ટિની અંદર જે જન્મ પામેલા સકળ જીવોના મોક્ષના માટે મારે એક સનાતન ઉપદેશ પણ આપવાનો છે. અને એ ભગવાને વેદો આપ્યા. અને એ વેદો એ ભગવાનના મુખથી નિસરેલા અને ઋષિઓએ પોતાના સ્મરણની અંદર રાખેલા, પોતાના કાને કરીને એ વેદની ઋચાઓને સાંભળેલી અને એમણે સંગ્રહેલી. એટલા માટે તો એમ કહીએ છીએ કે વૈદિક સંસ્કૃતિ એ કોઈ મનુષ્ય ઉત્પન્ન કરેલી સંસ્કૃતિ નથી, અપૌરુષેય છે. અપૌરુષેય એટલે પરમાત્માએ આ આપેલી સંસ્કૃતિ, પરમાત્માએ આપેલા વેદ, આ પરમાત્માએ આપેલા વેદ એ સનાતન છે, એટલા માટે એ શાશ્વત છે. અને એ ભગવાને આપણને આ આપેલી સંસ્કૃતિની અંદર આપણે જોયું કે ભગવાને એની રક્ષાની પણ ખૂબ કાળજી રાખેલી છે. આ વિશ્વ ઉપર આ ઘણી ઘણી સંસ્કૃતિઓની અંદર આ વૈદિક સંસ્કૃતિ અમર કેમ છે? તમે જુઓ કે ઘણી સંસ્કૃતિઓ અરણ્ય સંસ્કૃતિઓ કે જેને કોઈ સંસ્કૃતિ જ નહીં, અમુક આફ્રિકાના અને અમુક બીજા દુનિયાના દેશોની અંદર જુઓ કે એને કોઈ પણ પ્રકારે પોતાની સંસ્કૃતિ નહીં. એટલા માટે જયારે એની ઉપર બીજી કોઈ સંસ્કૃતિનું આક્રમણ થયું ત્યારે તે સંસ્કૃતિને તે દેશોએ અપનાવી દીધેલી. આ યુરોપની ભૂમિ, એની પાસે પણ કોઈ સંસ્કૃતિ નહીં. સંસ્કૃતિ નીકળેલી છે એશિયાની અંદરથી. અને આખા યુરોપ ખંડે પણ આ સંસ્કૃતિને અપનાવેલી છે. જયારે ભારતની અંદર ષડવાળા વાહનો ચાલતા હતા ત્યારે ઇંગ્લેન્ડની ભૂમિને ખ્યાલ જ નહોતો કે આ ષડવાળા વાહન હોય તો હલેસા મારીને હોડીઓ ચલાવતા. એટલે આ સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ ઇંગ્લેન્ડ એકદમ પછાત દેશ આ ભારતની સંસ્કૃતિની દ્રષ્ટિએ હતો. એટલે આ વાત એવી સમજાય છે કે જયારે જયારે બીજી સંસ્કૃતિઓ આ અસંસ્કૃત દેશો ઉપર આવી ત્યારે તે દેશોએ તે સંસ્કૃતિને ગ્રહણ કરી. પણ આપને ખ્યાલ હશે કે ભારતના ઉપર હુણ આવ્યા, શક આવ્યા, કેટલા બધા એની ઉપર એ ચડી આવ્યા. ત્યાર પછી તો મુસલમાનોએ તો ઘણા વર્ષો સુધી રાજ્ય પણ કર્યું અને છેવટે અંગ્રેજોએ પણ આ રાજ્ય કર્યું અને પોતાની સંસ્કૃતિ લાદવા માટે અને ભારતની સંસ્કૃતિને મિટાવવા માટે ઘણા ઘણા પ્રયત્નો થયા. મુસ્લિમ લોકો તો એક હાથમાં કુરાન, એક હાથમાં તલવાર લઈને એ તલવારના જોરે મુસ્લિમ કરવા માટે પ્રયત્ન કરતા હતા. પણ આજે આપ વિચાર કરો કે હિન્દુસ્તાનની લગભગ 60 કરોડની વસ્તીની અંદર લગભગ 40 કરોડ તો હિન્દુઓ છે ને છે. ત્યારે આટલા બધા સંસ્કૃતિઓના આક્રમણ હોવા છતાં એ ભારતીય સંસ્કૃતિ ટકી કેમ? કારણ કે ભગવાનને આપેલી. એ ભગવાન પોતે આ રક્ષા કરી રહેલા છે આ સંસ્કૃતિની. એટલે આપણે અષ્ટમ સ્કંદની અંદર એક વાત જોઈશું અને એમાં એ વાત આવે છે કે જયારે બ્રહ્માને નિંદર આવી ગઈ ને જયારે બ્રહ્મા ઊંઘી ગયા ત્યારે મોઢાની અંદરથી વેદ પડી ગયા. અને જયારે વેદ પડી ગયા ત્યારે એ સમયની અંદર એક જે અસુર
એ અસુર એ વેદને ઉપાડી જાય છે. હવે જુઓ, આ અસુર વેદને ઉપાડી ગયો અને એ વખતે એ હયગ્રીવ નામનો અસુર એ વેદને ઉપાડી ગયો છે ને ભગવાનને ચિંતા થઈ કે આ વેદ વગર તો કોઈ રીતે કોઈનું કલ્યાણ થઈ શકશે નહીં, લોકો સારી રીતે જીવન પણ જીવી શકશે નહીં. વેદો જયારે ખલાસ થયા, વેદો જયારે અસુરના હાથમાં ચાલ્યા ગયા, ત્યારે એ વખતે અષ્ટમ સ્કંદ આપણને કહે છે કે ભગવાને મત્સ્યાવતાર ધારણ કરેલો છે એ વેદોની રક્ષાના માટે. એ વેદની રક્ષા માટે ભગવાને સ્વયં મત્સ્યાવતાર ધારણ કરેલો છે અને એ અસુરનો સંહાર કરી અને વેદો એની પાસેથી લાવી અને બ્રહ્માને પછી આપે છે કે ફરીથી સૃષ્ટિ કર અને વૈદિક ધર્મનું સ્થાપન કર. એટલા માટે આપણને એક શાંતિ હંમેશા રહેશે કે અમારી સંસ્કૃતિ ઉપર ગમે એટલા પ્રહારો આવશે, કોઈ આસુરી શક્તિ એને છીનવી લેવા પ્રયત્ન કરશે, પણ ભગવાનની સંસ્કૃતિ છે, ભગવાન પોતે અવતાર ધારણ કરીને પણ આ સંસ્કૃતિને ટકાવશે. અને આપણે જોયું છે કે ભારત વર્ષની અંદર પૃથ્વી ઉપર ભગવાનના અવતારો થાય છે. બીજા કોઈ ધર્મો આ ભગવાનના અવતારોને માનતા નથી, પણ હિન્દુ ધર્મ એમ માને છે કે ભગવાન પોતે પૃથ્વી ઉપર આવે છે. એને કરુણા છે કે આ જ્યારે આની ઉપર કાળની રજૂટી ચડી જાય, જ્યારે આની ઉપર આ સંસ્કૃતિ ઉપર ધૂળ ચડી જાય, ત્યારે એ સમયે ભગવાન પોતે એ અધર્મનું ઉચ્છેદન કરવા માટે સ્વયં કરુણા કરીને આ પૃથ્વી ઉપર પોતે પ્રગટ થાય છે અને એ સંસ્કૃતિને તાજી રાખે છે. બાકી ઘણી સંસ્કૃતિઓ છે ને આપણે ખોદવી પડે છે, કે બેબીલોન સંસ્કૃતિ, પછી આ મોહનજોદડોની નીચેથી ખોદો, પછી આ બીજીની સંસ્કૃતિ મિસરની એની નીચેથી ખોદો. હવે એ પિરામિડની નીચે ક્યાં ખોદવા જવું? સંસ્કૃતિઓ બધી દબાઈ ગઈ છે, એની ઉપર ધૂળના ઢગલાઓ ચડી ગયેલા છે. જયારે ભારતની સંસ્કૃતિના વેદનો ગુંજારો આજની તારીખે પણ ગુંજતો રહ્યો છે, એ જ આપણા માટે અતિ સૌભાગ્યની વાત છે કે ભગવાન અને ભગવાનના સંતો આ પૃથ્વી ઉપર આવી અને એ ભારતીય સંસ્કૃતિના એ દીવડાની વાટને વારંવાર સંકોરીને એને સતેજ રાખતા હોય છે. અને એ રીતે એમાં આપેલા મૂલ્યોને આપણે સમજવાના છે. એ સંસ્કૃતિનો આપણે મેં મહિમા કર્યો, એનું ગૌરવ આપણે સમજ્યા કે આ સનાતન છે, આ શાશ્વત છે. પરંતુ જો એનું ગૌરવ આપણે ન સમજીએ, એની અંદર લખેલી વસ્તુઓ, એની અંદર આપવામાં આવેલા જે આપણા જીવનના ધ્યેયો, એને જો આપણે ખ્યાલ ન રાખીએ તો પછી હાથમાં આવેલી વસ્તુ પણ આપણે કામની રહેતી નથી. એટલા માટે એક અસ્મિતા જગાવવાની જરૂર છે, એક અસ્મિતાપૂર્વક જીવન જીવવાની જરૂર છે કે જ્યારે આપણી પાસે આટલું દિવ્ય આ જ્ઞાન છે, આપણી પાસે આવો એક ભવ્ય વારસો આપણે આજની તારીખે સાચવી રહેલા છીએ કે જેના આપણા પૂર્વજોએ કેટલી મુશ્કેલીઓથી આ વારસો સાચવેલો છે. કે મુસલમાનો મારી નાખતા હતા, એમને નાક માર કરતા હતા, એમના ઉપર સિતમો ગુજારતા હતા, છતાં એ હિન્દુ રહેતા હતા કે અમે ગમે તેમ મરી જઈશું. મુસલમાનો એમના ઉપર હિન્દુ રહેવા માટે તો વેરો નાખતા હતા કે જો તમારે હિન્દુ રહેવો હોય તો ટેક્સ આપવો પડશે. અને બનારસની અંદર મને ખ્યાલ છે કે કોઈને ચોટલી રાખવી હોય તો ચોટલી રાખવાનો પણ ટેક્સ આપવો પડતો હતો. આજે આપણે બધાએ ચોટલી કાઢી નાખેલી છે, એ પૂર્વજોને યાદ રાખો. અમે લોકોએ રાખેલી છે કે એ પૂર્વજો એક ચોટલીના માટે ટેક્સ આપતા હતા. અમે હિન્દુ નહીં મટીએ, અમે ગમે તેમ થઈશું, અમારી ધોતી નહીં છોડીએ, અમારા સંસ્કારો નહીં છોડીએ, તમારે અમારી ઉપર જેટલું ટેક્સેશન નાખવું એટલું નાખો, પણ અમે હિન્દુ છીએ. એટલી પ્રકારનું ગૌરવ એ સમયમાં રાખેલું. એ તપના પ્રતાપે, એ લોકોના આ ભોગના અને ત્યાગના પ્રતાપે આજે આપણે અહીં હેરો લેઝર સેન્ટરની અંદર હિન્દુ તરીકે બેઠા છીએ. ત્યારે સમજવું કે એનું ગૌરવ આપણે સંપૂર્ણપણે સમજવાની આપણી પૂરી જવાબદારી છે અને સાથે એને રક્ષા કરવાની પણ આપણી ખૂબ જવાબદારી છે. હું ઘણી વખત કહું છું કે આ મુસ્લિમ ને ક્રિશ્ચિયન સંસ્કૃતિઓ એ હિન્દુને હિન્દુ મટાવી શકી નહીં, પણ કદાચ એવો યુગ આવે કે હિન્દુ પોતે હિન્દુ મટી જાય પોતાની રીતે. હિન્દુને મટાવનાર હિન્દુ પોતે રહેશે, કારણ કે પોતે સંસ્કારો છોડવા તરફ ચાલ્યો છે. એટલે એવી પ્રકારનો ભય આજ ઉભો થયેલો હોય છે. પણ મેં આગળ કહ્યું એ પ્રમાણે ભગવાન અને ભગવાનના સંતો એની રક્ષાની અંદર હંમેશા હોય છે. એ આપણને એ સમજાવે છે કે આ પૃથ્વી ઉપર આપણને ભગવાને મોકલેલા છે, એ કોઈ ચોક્કસ આપણને એક ધ્યેય માટે મોકલેલા છે. અને વેદના જે વિભાગ કરનાર ભગવાન વેદ વ્યાસ, જેને વ્યાસો નારાયણો હરિ, એને પણ 24 અવતારમાં
વેદ વ્યાસને પણ એક અવતાર કહેવામાં આવેલા છે. એ વેદ વ્યાસ કે જેણે આપણા માટે એક વિપુલ સાહિત્ય, જે સંસ્કારના સાહિત્યનો વારસો આપેલો છે, જેમણે આ 18 પુરાણો, જેમણે વેદ, જેમણે ઉપનિષદોના જે સંકલનરૂપ બ્રહ્મસૂત્ર, જેમણે મહાભારત જેવો એક અદભુત ઇતિહાસ આપણને ભેટ આપેલો છે, એ વેદ વ્યાસ, એના દ્વારા ભગવાન બોલે છે. જુઓ, વેદના દ્વારા બોલનારા કોણ છે? એ વ્યાસ નહીં, જેને સમાધિ ભાષા કહેવાય, એ સમાધિ ભાષાની અંદર બોલનારા એ ભગવાન. અને એ ભગવાને આપણને આ વાત સમજાવેલી છે કે આ પૃથ્વી ઉપર તમને મોકલવામાં આવે છે, કારણ કે જીવો અનાદિ છે અને અનંત છે. અનાદિ માયાથી વિસ્તૃત આ જીવો છે, માયાના ઉદરની અંદર પડેલા જીવો છે. એના ઉપર ભગવાનને અતિ કરુણા થઈ કે આ માયાના ઉદરમાં પડેલા જીવોને શાશ્વત શાંતિ કેમ થાય? માયામાં કઈ સુખ નથી. એની અંદર અપાર દુઃખની અંદર સડબડતા જીવોના ઉપર એક દયા આવી. યાદ રાખો કે જીવો અનાદિ છે, માયા પણ અનાદિ છે. અને આ પ્રમાણે એ માયાનું જે જીવને બંધન પણ એ અનાદિનું લાગેલું છે, ત્યારે આ પ્રમાણે શાળ ઉપર ફોતરું વળગ્યું એ ખબર પડતી નથી. એ જયારે ઉગે છે ચોખ્ખો, ત્યારે એની ભેગું જ એનું ફોતરું પણ ચોંટેલું જ હોય છે. એ કારણ શરીરરૂપ માયાના બંધનની અંદર આ પડેલી જે જીવ સૃષ્ટિ, એને ઉગાડવાના માટે ભગવાને કરુણાએ કરીને સૃષ્ટિ કરી છે. આ સૃષ્ટિનો હેતુ. અને ભગવાને સૃષ્ટિ તો કરી, પણ એની સાથે એમણે ખ્યાલ રાખેલો છે કે મારે એમને મોક્ષ આપવો છે, બીજું તો કશું આ સૃષ્ટિનો હેતુ નથી. અને એ મોક્ષના માટે એમણે વિચાર કર્યો કે માણસને 4 પુરુષાર્થ મારે આપવા, કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ સિદ્ધ કરવાના. એમાં જેને ચરમ પુરુષાર્થ એટલે કે છેલ્લો પુરુષાર્થ મોક્ષ. હવે આ મોક્ષ પુરુષાર્થ તરફ એને ધ્યાન હંમેશા રાખવાનું હોય છે કે આ લોકની અંદર આવ્યા છીએ તો આ લોકના કાર્યો કરતા કરતા પણ મારી વૃત્તિ આ મોક્ષ તરફથી હટે નહીં, એ તરફ એને ખબર રાખવાની હોય છે. અને એ ખબર રાખવા માટે આપણને આ શાસ્ત્રો આપેલા છે. અને ભગવાને જે વેદો આપેલા, વેદોની અંદર જે ઉપનિષદો એ વેદોનો મસ્તક જેવો ભાગ કહેવાય. અને એ ઉપનિષદો પણ ઘણા સમજ્યા નહીં, એટલે વ્યાસે બ્રહ્મસૂત્રો રચ્યા. અને એ બ્રહ્મસૂત્રોની અંદર એ જ્ઞાન 2000 સૂત્રોમાં આપી દીધું. પણ એ બ્રહ્મસૂત્રોનું જ્ઞાન પણ આપણને ઘણી વખત ખબર ના પડે. એટલે એ સાક્ષાત એ બ્રહ્મના સ્વરૂપ રૂપ, એ અક્ષર બ્રહ્મ સ્વરૂપ રૂપ, જેને અક્ષર બ્રહ્મ કહીએ, એવા જે ગુણાતીતાનંદ સ્વામીએ એમની એક નાનકડી વાતની અંદર એ આખા સકળ વેદોનો એક સાર અને આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ એનો હેતુ એ એક લીટીમાં સમજાવતા કહે છે કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની અંદર જોડાવું. ખૂબ યાદ રાખજો કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયેલો છે. એક અક્ષરરૂપ થવાનું અને બીજું પુરુષોત્તમની અંદર જોડાવાનું. અને અક્ષરરૂપ થવામાં દેહ અંતરાય રૂપ છે અને પુરુષોત્તમની અંદર જોડાવામાં સંગ અનેક પ્રકારનો અંતરાય રૂપ છે. આ 2 ખોટ ટાળી અને આપણા ધ્યેય ઉપર આપણે નજર રાખવાની. આપણે જો ધ્યેય ઉપર નજર ન રાખીએ અને આ લોકમાં આવ્યા અને પછી એ જો કરવાનું હતું એ ન કર્યું, તો પછી જેમ ગુજરાતીમાં કહે છે કે હીરો ઘોઘે જઈ આવ્યો, હાથ દઈને પાછો જ આવ્યો. હીરો ઘોઘે જઈ આવ્યો અને કશું કરીને આવ્યો નહીં, એવી રીતનું ન બને. એટલા માટે કહે છે કે અક્ષરરૂપ થવું. એટલી સુંદર વાત છે કે ભગવાન તો કોઈથી બની શકાતું નથી. ખૂબ યાદ રાખો કે કોઈ જીવ ભગવાન બની શકતો નથી. ભગવાન તો એકમ એવમ અદ્વિતીયમ તત્વ. એના જેવું થવા દુનિયાની અંદર કોઈ સમર્થ નથી. અક્ષર પણ પુરુષોત્તમ જેવું થવા સમર્થ થતું નથી. એટલા માટે તો અહીં કહે છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી આ ઉપનિષદની ભાષા. પુરાણની ભાષાની અંદર હું વાત કરું તો રાધા રૂપ થઈને કૃષ્ણની ભક્તિ કરવી, અને લક્ષ્મી રૂપ થઈને નારાયણની ભક્તિ કરવી, નર રૂપ થઈને નારાયણની ભક્તિ કરવી, સીતા જેવા થઈ અને રામની ભક્તિ કરવી, શક્તિ જેવા થઈને શિવની ભક્તિ કરવી. આ બસ આ આદર્શ આપણને સમજાવેલો છે. અને એ આદર્શ વૈદિક સંસ્કૃતિના શબ્દોમાં ગુણાતીતાનંદ સ્વામી બોલેલા છે
એ અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ભક્તિ કરવી, આ તો ધ્યેય બાંધી હતો. આ આપણને એક નક્કી કરી આપ્યું કે આપણે આના માટે જ જન્મ્યા છે, આ કાર્ય માટે જ આ પૃથ્વી ઉપર આવેલા છે, અનંત જન્મ આપણે ધરેલા છે, પરંતુ હજી પાર પહોંચ્યા નથી, આપણા ધ્યેય આપણે પહોંચી શકેલા નથી. એટલા માટે આપણે ખ્યાલ રાખવો કે આ ધ્યેય દરેક વખત ચૂકી જઈએ છીએ. એ અક્ષરરૂપ થવામાં આપણો દેહ ભાવ આપણને આડો આવે છે, અને એ દેહ ભાવ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આપણે આ પરમાત્માને પામી શકીએ નહીં. એટલા માટે એ તરફ નજર રાખવી. આપણે પણ એક બુદ્ધિશાળી માણસો છીએ, અહીંયા આગળ ઇંગ્લેન્ડમાં વસીએ છીએ, એટલે આપણે પણ ખ્યાલ રાખીએ કે દુનિયાની અંદર આપણે કોઈ ધ્યેય તો નક્કી કરવું જોઈએ, છતાં ઘણા લોકોને આ ખ્યાલ નથી. એટલે ઘણા શું કરતા હોય છે, લગભગ બધા જ પૃથ્વી ઉપરના બધા જ મનુષ્યો એક ભગવાનને છોડીને, આ ભગવાને કહેલો જે ઉપદેશ અને આદેશ એને છોડીને આ દુનિયાની અંદર બીજા જ કાર્યોની અંદર પડેલા છે. આપણે જોયું છે કે શંકરાચાર્યજી એક વખતે એમના એક પુસ્તકની અંદર પોતે લખેલું છે, હમણાં થયા એ શંકરાચાર્ય, કે શાસ્ત્રો તો એમ કે છે કે આત્મા વારે દ્રષ્ટવ્ય, કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ, એમ તો શાસ્ત્રો કે છે, ઉપનિષદ કે છે. અને આપણે અનુભવથી જો પણ જોઈએ છીએ કે નવારે પતિ હુકામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી, કે પતિ એ પતિ છે એટલા માટે પત્નીને પ્રિય નથી, પરંતુ પોતાના આત્માને લઈને પ્રિય છે. જો પોતાની અંદર જ આત્મા ન હોય ને મળદું હોય તો ગમે એટલી રમણીય વસ્તુ હોય તો આપણા શું કામની. મળદાની સામે ગમે એટલું તમે સારામાં સારી વસ્તુઓ લાવીને મૂકો તો એને કઈ શોખ થશે નહીં, કારણ કે ભોગવનારની અંદર કઈ જીવ રહેલો નથી. એટલે આખી સૃષ્ટિ સારી ક્યારે છે, જો આપણામાં આત્મા છે તો, અને એ આત્માની અંદર પણ પરમાત્મા રહેલા છે. હવે જો એ ન હોય તો આ બધું જ ગંધાઈ ઉઠતું હોય છે. એટલા માટે કે છે કે આ ધ્યેય છે એ માણસને ખ્યાલ આવતો નથી, અને લૌકિક ધ્યેયોની પાછળ માણસ દોડી રહેલો છે. બહુ સમજવાની વાત છે, કારણ કે માણસને આ શોખ બહુ છે કે બસ હું જીવી લઉં, બસ જીજી વિશા, કે ગમે તેમ કરીને પણ મારે જીવી લેવું છે. આપણે આગળ વાત સાંભળીશું પરીક્ષિતના આખ્યાનમાં. બીજું આપણને ઈચ્છા હોય છે જિજ્ઞાસા, આ જોઈ લઉં, પેલું જોઈ લઉં, ઇંગ્લેન્ડમાં આવ્યો છું તો આ જોઈ લઉં, પેલું જોઈ લઉં, પેરિસમાં ગયો તો એફિલ ટાવર જોઈ લઉં, પછી આ જોઈ લઉં. આ દુનિયાની દરેક વસ્તુઓને જોવાની જે ઈચ્છા રહે છે એનું નામ કહેવાય છે જિજ્ઞાસા. અહીંયા આગળ બેઠા છે ને પેલી બાજુ કઈ ઢોલ વાગવા માંડો તો બધા છોકરાને બીજા છોકરા જેવા પુરુષો એ પણ ઉઠીને બહાર જાય, શું વાગ્યું, કે હવે વાગેલું છે, બેસો ને અહીંયા આગળ. એ ઉભો થઈને જોવા જ જશે, એ જિજ્ઞાસા એક રહેલી છે. ત્યાર પછી કહે છે કે સુખ ને ઈચ્છા, એટલે આ દુનિયાના બધા સુખો આપણને પ્રાપ્ત થાય એની ઈચ્છા રહે છે. ત્રીજું છે કે મને કોઈ દુઃખ ન જોઈએ, એ પ્રકારના માટે રાત દિવસ એ પોતાના શરીરની સંભાળ રાખતો હોય છે. અને પાંચમું છે કે મારા ઉપર કોઈનો હાથ ન જોઈએ, હું સ્વતંત્ર જોઉં, કોઈને પરતંત્ર રહેવું ગમતું નથી. આ પાંચ વસ્તુના સાક્ષાત્કારના માટે માણસ પ્રયત્ન કરે છે, સમજે અથવા ન સમજે, પણ આખી દુનિયા આની પાછળ જ દોડેલી છે કે આ પ્રમાણે જીવવાની ઈચ્છા, લૌકિક વસ્તુઓને જાણવાની જિજ્ઞાસા જેને કહેવાય છે, આ દુનિયાના સુખોને ભોગવવાની ઈચ્છા, મારે આ દુનિયાના કોઈ દુઃખો જોઈએ નહીં, અને મારા માથા ઉપર કોઈ મને હુકમ કરનારો જોઈએ નહીં. આ પાંચ વસ્તુના માટે આપણે બધા દોડી રહ્યા છો, પણ ભગવાનના માટે જાય છે ક્યાં? આ પાંચ વસ્તુ સિદ્ધ કરવા માટે એક દોડ, જેને રેસ કહેવાય ને, એક રેસ ચાલી રહેલી છે, અને એ રેસની અંદર બધા દોડી રહ્યા છે. એટલા માટે તો ગીતા કહે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. આ પૃથ્વી ઉપર મનુષ્યનો તો પાર નથી, પણ કે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે, કોક જ એ ભગવાનના માર્ગે ચાલનારો. ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગીતામાં કહે છે કે કોક જ, એટલે કે છે ને કરોડોમાં કોક, કરોડોમાં કોક જ એવો હોય કે ના મારે ભગવાન ભજવા છે, એવી પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થવી. એ પણ કહેવું કે બહુ પૂર્વ જન્મના પુણ્યનો સંચય થયો હોય ત્યારે ઈચ્છા જાગે છે, બાકી આ ઈચ્છા જાગતી નથી. બાકી તો દરેકને એમ છે કે બસ આ દુનિયાના સર્વ ધ્યેયો સિદ્ધ કરી લો ને સૌથી ઊંચે બેસી જવું. અને એ ઊંચે બેસવાની અંદર આખી મોંઘી જિંદગી, યાદ રાખો કે બહુ દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થયેલો છે. 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય પછી આ 3.5 હાથનું ધોકડું આપણને પ્રાપ્ત થાય છે, બાકી એ સિવાય આ પ્રાપ્ત થતું નથી. અતિ દુષ્કર આવી વસ્તુ આપણા હાથમાં આવી ગઈ છે કે રે મન મૂર્ખ જન્મ ગુમાયો, કે મૂર્ખ આ જન્મ વારે વારે આપણને પ્રાપ્ત થતો નથી. આ તો એક હકીકત છે, આ કોઈ એક્સિડન્ટ નથી, આ કોઈ કલ્પના નથી.
આ કોઈ એક વાર્તા નથી, પણ એક આ દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત થયેલી છે. એ આપણને મહિમા નથી એટલે ખ્યાલ નથી આવતો, પણ કે છે કે મળ્યો મનુષ્ય દેહ મોંઘા મૂલનો, ફરી ફરી મળે નહીં સતસંગ કીજીએ. કે આ મનુષ્ય દેહ અતિ મોંઘા મૂલ્યનો પ્રાપ્ત થયો છે, ફરી ફરી મળતો નથી. એટલે કે છે કે સત્સંગ કરી લેવો, પણ માણસને ખ્યાલ નથી એટલે લૌકિક પદાર્થોની પાછળ દોડે છે. હું આપને થોડી વાતો કહીશ કે જેને આ લૌકિક પદાર્થોની પાછળ દોડ મૂકી છે, ને જે ભગવાન રૂપી ધ્યેય ભૂલી ગયો છે, એની કેવી દશા થાય છે, એની થોડી ગાથાઓ સાંભળો તો આપણને ખ્યાલ આવે કે ભાગવત આપણને શું કહેવા માંગે છે. આપ જુઓ કે રાવણનું આપ દ્રષ્ટાંત જોશો. રાવણ જેવો એક મહારાજવી થયો, અને એના મનની અંદર એવા મનોરથો હતા કે બસ મારે આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ રાજા બની જવું, અને બધી જ પ્રકારે સુખ સગવડો મારે ત્યાં ભેગી કરી લેવી. અને કેવું એને ભેગું કરેલું કે એના ત્યાં 9 ગ્રહો આંટા મારતા હતા. એના ત્યાં જે વરુણ છે પાણી ભરી જાય એને ટાંકી જ ના રાખવી પડે. એના ત્યાં આ પવન છે એટલે બધું સાફ કરી જાય, ને હુવર રાખવું જ ન પડે, એની મેળે બધું સાફ થઈ જાય. અને દરિયો પોતાની મેળે રત્નો લઈ લઈને આવે. લો હિસાબ તમે અંદર હેરાન કરતા નહીં, આ દરિયો દોડતા નહીં, પણ રત્નો લઈ જાઓ. અને અગ્નિ એના ત્યાં આ બધું જ દરેકે દરેક પ્રકારે આ રસોઈ પકાવી જાય, નાવાનું પાણી પણ ગરમ કરી જાય, એને કોઈ પૈસા હીટિંગના આપવા જ ના પડે. એવી પ્રકારની વ્યવસ્થા એને પોતે કરેલી. બધું જ ઓટોમેટિક, દરેકે દરેક એની આજ્ઞાથી બધા થરથરતા હતા. દેવતાઓ અને ગ્રહો પણ થરથરતા હતા. અને એ રાવણ જે રાજવી આટલી બધી સત્તાને પ્રાપ્ત કરેલો, અને જયારે રામચંદ્ર ભગવાને એનો જયારે નાશ કર્યો, અને એ વખતે થોડો જીવ રહેલો, ત્યારે રામચંદ્ર ભગવાને રાવણ કહે છે કે બહુ ઉતાવળ કરી નાખી, તમે મને બહુ જલ્દી મારી નાખ્યો. કે શું ચાલ્યા જલ્દી શું કે છે? કારણ કે સતયુગની આવરતા 1,00,000 વર્ષની કહેવાય છે, અને તને 1,80,000 વર્ષ આપે. 80,000 વર્ષ તો કૃપાના ગ્રેસ, કૃપાના 80,000 વર્ષ આપેલા. તો એ રાવણ કહે છે કે મારા મનના મનસુબા અધૂરા રહી ગયા. કે શું હતા મનસુબા? કે મારે છે ને સ્વર્ગની સીડી કરી દેવી હતી, એટલે માણસોને ઉપર જવું, નીચે આવું, જ્યાં ફાવે ત્યાં થોડું રહે, આમ આનંદ કરે, એવી પ્રકારની વ્યવસ્થા કરવી હતી. પછી આ સમુદ્રો બધા ખારા છે ને મારે મીઠા કરી દેવા હતા. કે પછી કોઈને આ પાણીનો પ્રશ્ન જ અરબસ્તાન જેવા દેશને અત્યારે સતાવે છે, એવો થાત જ નહીં. અને આ કે છે કે મારે આ સૂર્ય હંમેશા રહે, એટલે તમારે ઇંગ્લેન્ડમાં આવું બધું જેમ અંધારું થઈ જાય છે ને ઘણી વખતે બહુ, એવું થાત જ નહીં. એવી પ્રકારની કૃપા કરવાની ઈચ્છા રાવણે કરેલી આપણા માટે. ત્યારે કે છે કે આ બધા મારા મનના મનોરથા હતા, પણ તમે પૂરા થવા દીધા નહીં અને મને જલ્દી મારી નાખ્યો. ત્યારે તમે વિચાર કરો કે રાવણ 1,80,000 વર્ષ જીવ્યો, તો પણ જો એના મનના મનસુબાઓ પૂરા થયા નહીં, તો આપણે 100 વર્ષમાં થાય ખરા? વિચાર તો કરો. આટલું બધું થવા છતાં પણ એ રાવણના મનસુબાઓ પૂરા ન થયા. આ જીવનની પાછળ એને દોટ મૂકી. તમે જુઓ કે 1,80,000 વર્ષ દોડ્યો. કેટલું દોડ્યો રાવણ? રાવણ દોડ્યો કેટલું? 1,80,000 વર્ષ દોડ્યો, પણ પોતાના મનસુબા પૂરા કરી શક્યો નહીં. એટલા ઉપરથી તો ખબર પડે છે કે મેન સપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ. કોક એવી અકળ શક્તિ છે જેને આપણે પરમાત્મા કહીએ છીએ, એ આપણા મનની મુરાદો બર લાવવા દેતી નથી. નહીં તો માણસ હવામાં મેલો ચણીને ઉપર રહે પાછો. પણ એ બની શકતું નથી. છતાં આ રાવણનું જાણવા છતાં માણસ એમાંથી પાછો વળેલો નથી. તમે જુઓ કે સિકંદર પણ દોડ્યો. એણે પણ કેટલી બધી દોડ લગાવી કે આખું દુનિયા જીતવા માટે નીકળ્યો. અને જયારે એને આ બધી દુનિયા અડધી લગભગ જીતીને એનો મરણ સમય આવ્યો, અને જયારે મરણ સમયની અંદર આ સિકંદર પડેલો છે, અને મરવું એને ગમતું નથી. એને થાય કે આ તો મોત આવી ગયું. અને એ સમયમાં લાખો રૂપિયાની મિલકતો ભેગી કરેલી, સોનું ને ઝવેરાત બધું ભેગું કરેલું. પણ કહે છે કે આ બધું ભેગા કર્યા પછી હવે મારે મરવાનું. ત્યારે કે મરવાનું તો થાય, હવે શું થાય? કે મારી છાતી ઉપર બાંધીને જવું તો એ તો અમે કાઢી લઈશું, બાકી છાતી ઉપર તમે જીવો ત્યાં સુધી રહેવા દઈએ, પણ પછી રહેવા દઈએ નહીં. ત્યારે એ સિકંદરે પણ મરતા મરતા આપણને કહી દીધું છે કે મારા મરણ સમયે બધી મિલકત અહીં પથરાવજો, મારી નનામી એ હકીમોની કને ઉપડાવજો. હું મારું ત્યારે બધી મિલકત મારી પાસે રાખજો, ને લોકોને કહેજો કે સિકંદરની પાસે આટલા બધા પૈસા હતા, આટલી બધી મિલકત હતી, જયારે મુઓ ત્યારે કશું લઈ જઈ શકતો નથી, માટે લોકો દોડે નહીં. અને આ સૈન્ય, તમે માનો કે આપણે દુનિયાભરના એટમ બોમ્બ ને ન્યુટ્રોન બોમ્બ ને બધા બનાવીને આપણે એમ સમજીએ કે આ દુનિયાની અંદર મેં સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી, પણ જયારે માણસ મરવા પડે છે ત્યારે કોઈ બોમ્બ કે કોઈ પણ પ્રકારની શક્તિ એને બચાવી શકતી નથી. અને એ ધ્યેયોની પાછળ દુઃખી થાય છે.
અને ગમે એટલા ડોક્ટર રાખ્યા હશે પણ આ દેહ પડ્યા વગર રહેવાનો નથી. એટલે મારી નનામીએ હકીમોના ખભે ઉપડાવીને કહેજો કે જુઓ આટલા ડોક્ટર્સ રાખ્યા હોય, 12 ડોક્ટર હતા એના ત્યાં, પણ એને બચાવી શકતા નથી. ત્યારે આટલી બધી દોડ કરવા છતાં પણ એ મૃત્યુ એને છોડી શક્યો નહીં. એટલા માટે તો એક ટોલ્સ્ટોયની વાર્તા બહુ સમજવા જેવી છે કે ટોલ્સ્ટોય એક વાર્તા લખેલી છે કે એક સમયે રશિયાની અંદર એક રાજા પાસે એક માણસ ગયો અને રાજાને કહે છે કે મારે જમીન જોઈએ છે. કે કેટલી જમીન જોઈએ? કે ના મારે બહુ જમીન જોઈએ. રાજાએ કહ્યું જા તું અહીંથી શરૂઆત કર, સવારના પોરમાં સૂર્યનારાયણ ઉગે ત્યારથી તું દોડવાની શરૂઆત કરજે અને સાંજે સૂર્ય આથમે એ પહેલા આપ મારી બાજુમાં આવી જઈએ અને તું જેટલું દોડું એટલી બધી જમીન તારી. હવે તમે વિચાર કરો કે લંડનમાં હેરો સેન્ટરથી કોઈને દોડવાનું શરૂ કરવાનું કહ્યું હોય અને કે જ્યાં સુધી તું દોડીને સાંજે અહીં પાછો આવે ત્યાં સુધી તારી જમીન કેટલા બધા રૂપિયા થઈ જાય એની પાસે? અબજો રૂપિયા થઈ જાય ને. અને પેલો તો બીજા દિવસ સવારે સૂર્ય ઉગ્યો ના ઉગ્યો અને મુઠ્ઠી વાળીને દોડ્યો બરોબર. અને એવો દોડ્યો એ ખાવા ઉભો રહે ખરો? કારણ કે જેટલું ઉભું રહે એટલી એકલા ડગલા પૃથ્વી એની જાય. ખાવા ઉભો રહ્યો નથી, પેશાબ કરવા ઉભો રહ્યો નથી, પાણી પીવા ઉભો રહ્યો નથી, બધી પ્રકારનું એને પકડી રાખ્યું કે અત્યારે તો બસ એક જ કામ કરવા જેવું છે કે દોડો અને દોડો. અને એટલો બધો દોડ્યો તે પાછા આવવાના સમય કરતા વધારે દોડ્યો. કારણ કે અડધે દોડીને અડધો દિવસ દોડાય પછી પાછો વળવામાં પણ એટલો સમય થાય ને. પણ પેલા લાલચમાં વધારે દોડી ગયો. પછી થયું કે હવે તો મારે ડબલ સ્પીડથી પાછા વળવું પડશે, કારણ કે હું જો ત્યાં નહીં પહોંચું તો મને જમીન તો મળશે નહીં. અને એવી સ્પીડમાં દોડ્યો, એનું નાક ફામ ભરાઈ ગયેલું છે, એના પગ એવા થઈ ગયા છે, છાતી આખી ધમણની જેમ આમ પમ્પિંગ કરી રહેલી છે, દરેક રીતે એના આ શરીર ઉપર પરસો થઈ રહેલો છે અને આ રીતે થાકીને લોથ થઈ ગયેલો છે. છતાં પણ પેલી દોડ છોડતો નથી અને દોડતો પહોંચે છે અને સૂરજ આથમવાના પહેલે પહોંચી ગયો રાજા સુધી. અને રાજા સુધી જ્યાં પહોંચે છે અને થાકથી એટલો બધો પોતે આ રીતે દુખી થઈ ગયેલો કે જેવો એ રાજાના પગની આગળ પડે છે અને પડ્યો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું, મરી ગયો. એ પડ્યો અને એની સાથે પ્રાણ પણ ચાલ્યો ગયો, એટલો બધો થાકી ગયેલો. અને એ સમયે પછી રાજાને બહુ દુઃખ થયું કે માણસ બિચારો મરી ગયો. એને કહ્યું કે આ જગ્યાએ એની કબર કરો, અહીં જ એને દાટો. અને કબર બનાવવામાં આવી અને એની ઉપર એક રાજાએ લેખ માર્યો અને લેખ મારીને લખ્યું કે આ માણસ જમીન માટે આટલું બધું દોડ્યો પણ એને 3.5 હાથથી વધારે જમીનની જરૂર નહોતી, ખોટું આટલું બધું દોડ્યો. માણસ મરે છે ત્યારે આટલી એક કબર સિવાય બીજી કોઈ જમીન એને જોઈતી નથી. આ 3.5 હાથની જમીનના માટે આ માણસ આખો દિવસ દોડ્યો. માટે લખો કે કોઈ આવી દોડ કરે નહીં. છતાં આપણે દોડ્યા છે, પાઉન્ડ આમ આગળ દોડે છો અને પાછળ આપણે દોડ્યા છો. પેલો પકડાતો નથી ને આપણે દોડીએ છીએ ને ગમે ત્યારે ઢળી પડીએ છીએ ને પેલો પાઉન્ડ તો સરસરાટ કરતો કોણ આગળ જાય છે ને બીજાને કહે છે આવો મારી પાછળ, હું આગળ દોડું છું. અને આપણે બધા એની પાછળ દોડીએ છીએ. તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય વિવેક સાગર સ્વામી પાસેથી સાંભળ્યું કે માણસે પોતાના જીવનમાં કયો એવો બદલાવ લાવી શકે કે જેનાથી હંમેશા માણસને સફળતા મળે છે, માણસ શાંતિમય જીવન જીવે છે, માણસ સુખમય જીવન જીવે છે અને હંમેશા સ્વસ્થ જીવન જીવે છે. તો માત્ર પોતાના સ્વભાવને પ્રકૃતિ સાથે અનુકૂળ થાય એવું જેવું વાતાવરણ એવું પ્રમાણેનું જો સ્વભાવ અને વર્તન હોય તો માણસ કોઈ પણ જગ્યાએ પાછો પડતો નથી અને દરેક જગ્યાએ એને સફળતા મળતી હોય છે. માણસ સાથે એક સારો સંબંધ પણ બનાવી શકે છે. વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચનની અંદર સાંભળ્યું. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો અને આગલા વિડીયોની અંદર આપણે જલ્દીથી મળીશું. જય સ્વામિનારાયણ.